કચ્છમાં તળાવ ખોદકામની આડમાં કરોડો રૂપિયાના ખનીજ કૌભાંડની આશંકાએ ફરી જોર પકડ્યું છે। પશ્ચિમ કચ્છના ભૂસ્તર શાસ્ત્રી દેવેન્દ્રસિંહ બારિયાના જણાવ્યા મુજબ અનેક કિસ્સાઓમાં ખાણ ખનીજ વિભાગની જાન બહાર અને સરકારી વિભાગો દ્વારા તળાવ ખોદકામ માટે મંજૂરી આપવામાં આવે છે। ગત વર્ષે પણ તળાવ ખાણેતરની આડમાં થતી કરોડોની ખનીજ ચોરી ઝડપાઈ હતી। હવે સિંચાઈ વિભાગ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને મત્સ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી મંજૂરીઓની તપાસ થાય તો વધુ મોટું કૌભાંડ બહાર આવે તેવી ચર્ચા છે। સવાલ એ છે કે જો નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે તો જવાબદાર કોણ? મંજૂરીની પ્રક્રિયા કેટલી પારદર્શક છે અને ગેરકાયદેસર ખનીજ ઉત્ખનન, પરિવહન અને વેચાણ સામે કડક કાર્યવાહી ક્યારે થશે? આ મુદ્દે સાંભળો પશ્ચિમ કચ્છના ભૂસ્તર શાસ્ત્રી દેવેન્દ્રસિંહ બારિયાનું નિવેદન। સૌથી પહેલા તો કચ્છમાં તમામ તાલુકાઓમાં કંઈક ને કંઈક ખનીજ મળી જ આવે છે। એટલે કોઈ પણ આપણે કામગીરી હાથ ધરતા હોય, કોઈ તળાવ બનાવવું હોય, ડેમ બનાવવું હોય, તો એની પહેલાં આપણે સ્પોટ વિઝિટ કરવી જરૂરી છે। સ્પોટ વિઝિટ કરો તો એનાથી આપણને આઈડિયા આવે કે ભાઈ આ એરિયા છે, એની આજુબાજુમાં કોઈ ખનીજસભર વિસ્તારો આવેલા છે કે નથી આવેલા, કોઈ લીઝો મંજૂર થયેલી છે કે નહીં। તો જે તે ડિપાર્ટમેન્ટ સૌથી પહેલાં એ જગ્યાની વિઝિટ કરે અને જો એમને આઈડિયા ના આવે તો એ અમારા ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરે કે ભાઈ આ વિસ્તારમાં અમે કોઈ લીઝો આપેલી છે કે કોઈ સંશોધન થયેલા છે કે ભવિષ્યમાં કોઈ લીઝો આપવા માંગીએ છીએ, તો જેથી અમે એ વિસ્તારોની ચકાસણી જો સ્થાનિકે કરવી જરૂરી જણાય તો સ્થાનિકે કરી શકીએ, અથવા તો અમારા રેકોર્ડમાં જે ઉપલબ્ધ ડેટા છે એના આધારે અમે એમને જણાવી શકીએ કે આ વિસ્તારમાં અમે લોકોએ કોઈ લીઝો આપેલી છે કે નહીં, કે કોઈ ખનીજ સભર અમે વિસ્તારો શોધ્યા છે કે પછી ભવિષ્યમાં અમે કોઈ બ્લોક બનાવવાના છે, તો જેથી આજે ખનીજ ચોરીનો જે વિષય છે એને આપણે નિવારી શકીએ। મોટાભાગે તો શરૂઆતમાં જ્યારે સુજલામ સુફલામ શરૂ થઈ એ સમયે જે તે ડિપાર્ટમેન્ટ એમની રીતે જ વર્ક ઓર્ડર ઇસ્યુ કરતા હતા। પછી છેલ્લા 1-2 વર્ષથી સુજલામ સુફલામની યોજનામાં જ્યારે એમને જરૂરિયાત જણાય છે ત્યારે એ લોકો અભિપ્રાય માંગે છે અને એ વિષયમાં અમે અભિપ્રાય પણ દઈએ છીએ। પરંતુ અમુક જે ડિપાર્ટમેન્ટ હોય તે પોતાની રીતે કદાચ એમના સાઇટ વિઝિટના આધારે વર્ક ઓર્ડર ઇસ્યુ કરતા હોય છે। મુખ્ય તો એટલું જ છે કે તમે જે કોઈ વિસ્તારમાં વર્ક ઓર્ડર આપો એની પહેલાં અત્રેનો એક વખત અભિપ્રાય મેળવી લો, તો જેથી અમે આપને જણાવી શકીએ કે આ વિસ્તારમાં આપણે તળાવનું કે ડેમનું કે કોઈ કામ આપી શકીએ છીએ કે નહીં, જેથી ખનીજ ચોરીનો પ્રશ્ન ઉપસ્થિત ના રહે અને જે વ્યક્તિને જે જગ્યાએ કામ આપ્યું હોય એ જગ્યામાં જે કામ કરે, એના સિવાય અન્યત્ર જગ્યાએ કામગીરી શરૂ ના કરે। વિકાસના કામમાં વર્ક ઓર્ડરની શરતો લખેલી હોય છે અને શરતોમાં જણાવી જ હોય છે કે તમારે જે કોઈ પણ કામગીરી કરવાની છે, જેમ કે તળાવ બનાવવું છે તો તળાવમાં જે માટીનો ઉપયોગ કરવાનો અને એના પાડા બનાવવાના હોય છે, વોટર શેડનું કામ હોય છે તેમાં પણ સેમ જ પ્રોસેસ હોય છે। પછી ડેમ હોય છે, ડેમમાં ડીસિલ્ટિંગનું કામ હોય છે જેમાં આપણે માટીને ઉકાળવાનું હોય, તો જ્યારે પણ એમને લાગે કે ભાઈ આ માટી સિવાય કોઈ અન્ય ખનીજ મળી આવવાનું હોય તો એ એડવાન્સમાં જાણ કરી દે અથવા તો એ વિસ્તારોની પહેલાંથી તપાસ કરાવડાવે, અમારા ડિપાર્ટમેન્ટનો અભિપ્રાય મેળવી લે, જેથી અમે એમને જણાવી શકીએ કે આ વિસ્તારમાં સંભાવના છે કે નહીં। કાર્યવાહીમાં ગત વર્ષે અમે અરાઉન્ડ 1.5 કરોડ જેટલી ખનીજ ચોરી પકડી છે અને એમાં એ મુખ્ય વિષય એવો જ હતો કે એમને જે તે વિસ્તારો મંજૂર થયા હતા એ વિસ્તારો સિવાયના વિસ્તારોમાં કામગીરી કરવામાં આવતી હોય છે।